પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે કેન્દ્રના નિર્ણયથી સરકારી ખાનગી ગેસ કંપનીઓને થશે બક્કા. શહેરોમાં ચૂલા સળગતા રાખવા સરકારનો પીએનજી ફરજિયાત કરવાનો નિર્ણય. પીએનજી કનેક્શન વધારવા જિલ્લા સ્તરે સંકલન સમિતિ બનાવાશે. પીએનજી લેનારે એલપીજી કનેક્શન કરવા પડશે સરેન્ડર. મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો. ખાંડના કડવા ઘૂંટથી હવે અડધી ચાનો ભાવ 10 કે 12 રૂપિયાથી વધીને થયો 15 રૂપિયા. અડધી કોફીના ભાવ પહોંચ્યા 20 રૂપિયા. 10 દિવસમાં 45 રૂપિયા કિલોએ મળતી ખાંડના ભાવ 70 થયા. ખાંડના વધતા ભાવ પાછળ મહારાષ્ટ્રના સુગર બેલ્ટના નિષ્ણાતોએ સરકારને ઠેરવી જવાબદાર. કહ્યું, શેરડીનું વાવેતર સતત ઘટી રહ્યાની જાણ છતાં સરકાર ઊંઘતી રહી. ખાંડનું ચાલુ વર્ષે ઉત્પાદન ઘટવાનો અંદાજ હોવાની જાણ છતાં નિકાસ ચાલુ રાખવા ભાવ થયા બેકાબૂ. ક્રૂડના વધતા ભાવ વચ્ચે બ્રાઝિલે પણ ઇથેનોલમાંથી પેટ્રોલ બનાવવાનું કર્યું શરૂ. દુનિયાભરમાં ખાંડની અછત મુદ્દે બ્રાઝિલને ઠેરવાઈ રહ્યું છે જવાબદાર. વરસાદમાં વિલંબ, તાપમાનમાં વધારાને કારણે શેરડીની ઉપજ 3 ગણી ઘટવાની આશંકા. 15 ઓક્ટોબર સુધી વિદેશથી આવશે ખાંડનો જથ્થો. ખાંડની કાળાબજારી કરતા શખ્સો સામે સરકાર કરશે કાર્યવાહી. ખાંડના પુરવઠા અંગે ચિંતા ન કરવા દેશભરની શુગર ફેક્ટરીઓના સંગઠનના પ્રમુખનું આશ્વાસન. કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી 3 સપ્તાહ ખેતી માટે નિર્ણાયક. જો વરસાદ ન વરસે તો ખેડૂતોના મગફળી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાક સામે ઊભું થયું સંકટ. મગફળી માટે હાલ શીંગ બનવાનો અને દાણા ભરાવાનો મહત્વનો તબક્કો, તો કપાસમાં છોડનો વિકાસ, બોલ બનવાની પ્રક્રિયા માટે મહત્વનો તબક્કો. રાજ્યના 10 જિલ્લામાં હજુ પણ 50%થી ઓછો વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો માત્ર 6.41% વરસાદ, તો પોરબંદર જિલ્લામાં 18.12%, જામનગરમાં 28.88%, જ્યારે કચ્છ જિલ્લામાં 29.27% જ વરસાદ. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરના 40 જળાશયોમાં 10%થી ઓછો જળ સંગ્રહ. રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદનો વિરામ છતાં હજુ પણ 29 રોડ પર વાહન વ્યવહાર બંધ. નેશનલ હાઈવે અને અન્યનો એક તો પંચાયત હસ્તકના 27 રોડ ઓવરટોપિંગના કારણે બંધ. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 5 રસ્તા પર અવરજવર બંધ. લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં આજે હળવા વરસાદના ઝાપટા પડવાની આગાહી. અમદાવાદના વાતાવરણમાં આવશે પલટો. બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ વધશે આગળ. સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું નબળું અને અનિયમિત રહેવાની આગાહી. આગામી 2 અઠવાડિયા સુધી દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. હિમાલયની તળેટીમાં ફસાયેલી મોન્સૂન ટ્રફ મધ્ય ભારત અને દક્ષિણ ભારત તરફ આગળ ન વધતી હોવાથી વરસાદની શક્યતા ઓછી. મધ્યપ્રદેશના ડિંડોરીમાં મુશળધાર વરસાદ. નર્મદા નદીના જળસ્તરમાં વધારો. નર્મદા કાંઠે આવેલા નાના મંદિર અને ઘાટ થયા જળમગ્ન. સિઝનમાં ચોથી વખત નર્મદા નદીએ વટાવી ભયજનક સપાટી. 2034 નહીં પણ 2029થી જ વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાની તૈયારી. 22 રાજ્યોમાં લઘુમતી ધરાવતા એનડીએ ગઠબંધનની 2029માં એક સાથે ચૂંટણી કરવા વિચારણા. એનડીએ શાસિત 11 રાજ્યોમાં આગામી 2 વર્ષમાં થશે ચૂંટણી. 4 રાજ્યોમાં લોકસભાની ચૂંટણી સાથે જ યોજાય છે વિધાનસભાની ચૂંટણીનું મતદાન. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લગભગ પૂર્ણ. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનો દાવો. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગણાવ્યા સાચા મિત્ર. કાયદાકીય પ્રક્રિયા અને ટેકનિકલ પાસાને કારણે ડીલ ફાઇનલ થવામાં વિલંબ થયો હોવાનો કર્યો દાવો. બાબા રામદેવનું નિવેદન. એસસી અને એસટીની જેમ બ્રાહ્મણોનું અપમાન પણ બંધારણની વિરુદ્ધ. બાબા રામદેવે વન નેશન વન ઇલેક્શનનું કર્યું સમર્થન. બોલ્યા, આનાથી દેશમાં શિક્ષણમાં થશે સુધાર, વિકાસની ગતિમાં પણ થશે વધારો. ગુજરાતમાં શુદ્ધતાના નામે અશુદ્ધ ખાદ્ય પદાર્થોનો કાળો કારોબાર બેફામ. ઘી, પનીર, ચીઝ, આઈસ્ક્રીમના 489 ફૂડ સેમ્પલ ગયા ફેલ. પ્રશાસનની ઢીલી નીતિના કારણે મિલાવટખોરો બેફામ. ભેળ શેડિયાને માત્ર 35.17 લાખનો દંડ. 134 વિરુદ્ધ જ નોંધાયો કેસ, તો 1096 સેમ્પલની તો ચકાસણી જ ન થઈ. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણ વચ્ચે ચોંકાવનારી હકીકત આવી સામે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 2.28 લાખ ખેતીલાયક જમીનમાં ઘટાડો.
સાબરકાંઠા જામનગરમાં સૌથી વધુ જમીન થઈ બિનખેતી. આ જ સ્થિતિ રહી તો નાના ખેડૂતો થઈ જશે ખેતમજૂરો. ગુજકો માસોલની યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને 20% ડિવિડન્ડની જાહેરાત. માણસની સરેરાશ વય અને આરોગ્ય સુધરું હોવાથી કર્મચારીની નિવૃત્તિ વય મર્યાદા 58 થી વધારી 60 કરવાનો લેવાયો નિર્ણય. રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલ માટે 27 ઓગસ્ટ સુધીમાં બેઠકની કરી શકાશે પસંદગી. 8000થી વધુ બેઠકો પર પ્રવેશ માટેના ઓનલાઈન ચોઇસ ફિલિંગ કાર્યક્રમની જાહેરાત. પ્રવેશ પ્રક્રિયાની વિગત ઉમેદવારો વેબસાઇટ પર જોઈ શકશે. નાણાકીય વિવાદોમાં ઘેરાયેલી ગુજરાત યુનિવર્સિટી સંપૂર્ણપણે ઇન્ચાર્જના ભરોસે. કુલપતિ, રજિસ્ટ્રાર, એકાઉન્ટન્ટ સહિતની જગ્યા ખાલી. રજિસ્ટ્રાર જેવી જગ્યા માટે પ્રક્રિયા શરૂ કર્યા બાદ કાયમી નિયુક્તિ થાય એ પહેલા જ રાજકીય દબાણથી પ્રક્રિયા અટકાવાઈ. અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે પાયાની સુવિધા માટે ફંડ એકત્ર કરવા 15 પ્લોટ વેચવા કઢાયા. પ્લોટ વેચી ઓડા 1051 કરોડ રૂપિયા કરશે એકત્ર. સૌથી મોંઘો બોપલનો 277 કરોડનો પ્લોટ વેચવા કઢાયો. અમદાવાદ શહેરમાં 96% પોલીસ સ્ટેશનમાં પુરુષ રાજ. 48 પોલીસ સ્ટેશનમાંથી માત્ર 2 પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ. પૂર્વમાં તો એક પણ મહિલા પીઆઈ નથી. 33% મહિલા અનામત માત્ર ભરતીમાં. ટ્રાફિક વિભાગના 14 પોલીસ સ્ટેશન પૈકી માત્ર 3માં જ મહિલા પીઆઈ. ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. 17 ઓગસ્ટના યોજાનારા કોન્વોકેશનમાં આપશે હાજરી. 900 વિદ્યાર્થીને પદવી તો 12 વિદ્યાર્થીને એનાયત કરશે મેડલ. અમદાવાદ એરપોર્ટમાં 5 વર્ષમાં બર્ડ હિટની 280થી વધુ ઘટના. વર્ષ 2023માં સૌથી વધુ 86, વર્ષ 2024માં 77 તો ચાલુ વર્ષે 15 જેટલી ઘટના. ચોમાસા વખતે બર્ડ હિટની ઘટનામાં વધારો. શ્રાવણે સૌરાષ્ટ્રના શિવાલયો થકી 775 કરોડનું રિલિજિયસ ટુરિઝમ. એકલા સોમનાથ તીર્થમાં જ 500 કરોડનું ટર્ન ઓવર. સેંકડો લોકોને 6 થી 12 મહિનાની કમાણી કરાવી આપે છે રિલિજિયસ ટુરિઝમ. શ્રાવણમાં સાગરકાંઠાના તીર્થસ્થાનોમાં ઉમટે છે ભક્તોની ભીડ. રક્ષાબંધનના પર્વ નિમિત્તે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન એસટી નિગમ ગુજરાતના વિવિધ રૂટ પર દોડાવશે 6500 એક્સ્ટ્રા બસ. ગત વર્ષે એસટીએ દોડાવેલી 6402 એક્સ્ટ્રા ટ્રીપોનો 3.33 લાખ મુસાફરોએ લીધો હતો લાભ. ગીર સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર. શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથ મંદિરમાં જોવા મળી વધુ ભીડ. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. સંસદના ચોમાસુ સત્રને લઈ અસમંજસની સ્થિતિ. કોંગ્રેસનો દાવો, સરકારે હજી સુધી સત્રની પૂર્ણાહુતિની નથી કરી જાહેરાત. કોંગ્રેસનો સરકાર પર સીધો આરોપ. પરિસીમન બિલ માટે 2/3 બહુમતી મેળવવાની ફિરાકમાં છે સરકાર. ચંડીગઢ પોલીસે આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલા 3 લોકોની કરી ધરપકડ. પકડાયેલા આરોપી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા. પકડાયેલા આરોપીની ઉંમર માત્ર 19 થી 21 વર્ષ. આરોપીઓ પાસેથી 5 કિલો જિલેટિન વિસ્ફોટક, ડિટોનેટર, પાવર સોર્સ અને 5 જીવતા કારતૂસ મળ્યા. બિહારમાં વિદ્યાર્થી આંદોલનની અસર. પરીક્ષામાં સુધારાને લઈ સમ્રાટ ચૌધરીની સરકારનો નિર્ણય. પરીક્ષામાં સુધારા માટે 5 સભ્યોની બનશે સમિતિ. ટેકનિકલ આધારિત પરીક્ષા પદ્ધતિ યોજવા પર મુકાશે ભાર. 3 મહિનાની અંદર સમિતિ આપવો પડશે રિપોર્ટ. અયોધ્યામાં માછલીના ભોજનનો વિવાદ ગરમાયો. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના સ્વાગત સમારોહમાં માછલી ભોજનું કરાયું હતું આયોજન. સાધુ સંતો અને ભાજપે કર્યો કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે કહ્યું બંધારણમાં ખાણીપીણી પર નથી કોઈ પ્રતિબંધ. જૂનાગઢના માંગરોળના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓની વધી મુશ્કેલી. ચોટલી વીડી ગામમાં વરસાદના અભાવે ચારાનો સંકટ. ખોળનો ભાવ 2200 રૂપિયા સુધી પહોંચ્યો. ગામના કૂવામાં પણ ખૂટી ગયા પાણી. 13 જિંદગીઓને ભરખી જનારો ઝેરી લઠ્ઠાના માસ્ટર માઇન્ડ ગૌતમ રઈસ સહિત 4ને સાથે રાખી ઘટનાનું કરાવાયું રિકન્સ્ટ્રક્શન. રઈસની સૂચના મુજબ ગૌતમે ઘરમાં જ બનાવી હતી દારૂ બનાવવાની ફેક્ટરી. દારૂ બનાવવા વપરાતા 6 ટાંકી અને પીપ કરાયા કબજે. વિદેશી દારૂ ભરેલું કન્ટેનર જપ્ત. સાણંદ વિરમગામ હાઈવે પાસે કાર્યવાહી. પકડાયેલા દારૂની કિંમત 1.11 કરોડ આસપાસ. કન્ટેનરનો ડ્રાઈવર જેલ હવાલે. અજમેરથી સુરેન્દ્રનગરના સુદામડા પહોંચાડવાનો હતો દારૂ.
આણંદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. 1 આરોપીની ધરપકડ. 5 આરોપી વોન્ટેડ. ઝડપાયેલા દારૂની કિંમત 19,63,000થી વધુ. અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપનો વેચાણનો પર્દાફાશ. વેજલપુરના શાહનવાઝ અંસારી નામના આરોપીની ધરપકડ. આરોપી પોતાની રિક્ષામાં વેચતો હતો કોડીનયુક્ત કફ સિરપ. દાણે લીમડાથી ખરીદ્યો હતો કફ સિરપનો જથ્થો. અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 83 લાખનું સોનું. શાહજહાંથી આવેલી મહિલા મુસાફરે સ્વેટરમાં છુપાવ્યું હતું સોનું. કસ્ટમ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ. કસ્ટમની કાર્યવાહી બાદ હાથ ધરાઈ વધુ તપાસ. અમદાવાદના બહેરામપુરામાં પ્રોપર્ટી વિવાદમાં એક જ સમુદાયના 2 જૂથ સામસામે. બોલાચાલી બાદ થયો પથ્થરમારો. આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોને નુકસાન. પોલીસે સમગ્ર કેસમાં હાથ ધરી તપાસ. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ. 11 ડિરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બેંક પેનલનો 7 અને કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલનો 4 બેઠક પર વિજય. વેપારી પેનલના મહિલા ઉમેદવારે રજૂ કરી વાંધા અરજી. વાંધા અરજીના ઉકેલ બાદ જાહેર થશે સ્પષ્ટ પરિણામ. રાજ્યના મંત્રી કાંતિ અમૃત્યાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘુમ. મંત્રીએ દાવો કર્યો કે થાંભલાના 70 લાખ રૂપિયા આપવામાં આવે છે, જે રકમ બિલકુલ ઓછી નથી. થાંભલા અને તાર નાખવાથી સરકાર ખેડૂતોની જમીન સાથે લઈ જવાની નથી. કાંતિ અમૃત્યાના નિવેદનનો ઉગ્ર વિરોધ. મોરબીના ખેડૂત નેતા રાકેશ અમૃત્યાના પ્રહાર. ખેડૂતોને 70 લાખ રૂપિયા જોઈતા નથી. જમીનમાં થાંભલા પણ નથી જોઈતા. નજીવું વળતર ખેડૂતોને બિલકુલ મંજૂર નથી. ધરતીપુત્રો પોતાના ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં. જામનગર જિલ્લામાં મગફળીના પાકમાં રોગચાળાથી ખેડૂતોમાં ચિંતા. ખીજડીયા ગામના ખેડૂત શૈલેષ કાનગડનો 25 વીઘામાં પાક બરબાદ. દવા છંટકાવ પાછળ ખર્ચ કરવા છતાં પણ રોગ કાબૂમાં ન આવ્યો. ખેડૂતે રોટાવેટર ફેરવી દેવાની ફરજ પડી. નર્મદાના સાગબારામાં જંગલની જમીન મુદ્દે ચાલતું આંદોલન યથાવત. પ્રશ્નનો ઉકેલ ન આવતા આદિવાસી સમાજમાં વન વિભાગ સામે રોષ. સાંસદ મનસુખ વસાવાએ લીધી અસરગ્રસ્તની મુલાકાત. ન્યાય મળશે તેવો સાંસદે આપ્યો ભરોસો. ખાદ્ય પદાર્થોમાં વધી રહેલી ભેળસેળને લઈ આરોગ્ય મંત્રીએ કરી અપીલ. સુમુલ ડેરી કરતા કોઈ ઘી સસ્તા ભાવે આપે તો ખરીદવું નહીં. સસ્તા ભાવે મળતા ઘીમાં હોય છે ભેળસેળ. બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં યોજાઈ કિસાન સંઘની બેઠક. બટાકાના પાકમાં સબસિડીનો અભાવને લઈ ખેડૂતોમાં રોષ. મગફળીના બિયારણની ફાળવણીમાં બનાસકાંઠાને બાકાત રખાતા કિસાન સંઘે આંદોલનની ઉચ્ચારી ચીમકી. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પર લગાવ્યા સનસનીખેજ આરોપ. ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાગીદારીમાં કરે છે ધંધો. કેટલાક નેતાઓ ડરથી તો કેટલાક જરૂરિયાતથી ભાજપ સાથે રાખે છે સંબંધ. વધુ એકવાર અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ આયોજનનો પર્દાફાશ. જાહેર રોડ પર ઊભા થયેલા દબાણ દૂર કરવા એએમસીએ લગાવી રેલિંગ. વસ્ત્રાપુરમાં બ્રિજથી આઈએમ રોડ પર લાગેલી રેલિંગની અંદર 5 થી 6 ફૂટનું અંતર. લારી ધારકો વેપાર કરી શકે તે રીતે રેલિંગ લગાવાઈ. અપહરણ બાદ 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના રાજકોટમાં. મેટોડા જીઆઈડીસી પોલીસે માત્ર 2 કલાકમાં જ મૂળ યુપીના 36 વર્ષીય વિક્રમ ગૌર નામના શખ્સની કરી ધરપકડ. અમદાવાદમાં અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં ઓસ્ટ્રેલિયાનો વિજય. ફાઇનલ મેચમાં ચીનને 89-79 થી આપી હાર. બાસ્કેટબોલ માટેના એસોસિએશન ફીબા તરફથી ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન. ફાઇનલ મેચમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ. પુત્રદા એકાદશીએ સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક હરિહર ચંદન શ્રૃંગાર. જ્યોતિર્લિંગ પર ચંદનના લેપથી ધ્યાન મુદ્રામાં શ્રૃંગાર. હૃદયના ભાગે ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અંકિત કરાયા. પદ્મ સાથે શ્રીકૃષ્ણનું મનોહર સ્વરૂપ અંકિત કરાયું. સંઘ પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન. મોટી સંખ્યામાં આવ્યા પર્યટકો. સાંસ્કૃતિક નૃત્યની સાથે એર શો પણ યોજાયો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ. આનંદીબેને યુવાનોને નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવાની આપી સલાહ. ખાદ્ય પદાર્થોમાં વધી રહેલી ભેળસેળને લઈ આરોગ્ય મંત્રીએ કરી અપીલ. સુમુલ ડેરી કરતા કોઈ ઘી સસ્તા ભાવે આપે તો ખરીદવું નહીં. સસ્તા ભાવે મળતા ઘીમાં હોય છે ભેળસેળ.
જૂનાગઢમાં મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે ગરમાયું રાજકારણ. કોંગ્રેસે પ્રશાસનની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. મનપા કમિશનરે રેસ શરૂ કરી દસ્તાવેજની ચકાસણીની કામગીરી. વરસાદ ખેંચાતા કચ્છ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય પર અસર. ઘાસચારો પૂરતા પ્રમાણમાં ન મળતા બહારથી મોંઘા ભાવે મંગાવતા હોવાનો માલધારીઓનો આરોપ. સરકાર સહાયની જાહેરાત કરે તેવી માલધારીઓએ વ્યક્ત કરી આશા. વરસાદની અછતથી દાહોદ જિલ્લામાં ઊભા પાકને નુકસાનની ભીતિ. સમયસર વરસાદ ન પડે તો જમીનમાં ઘટશે ભેજ. મકાઈના પાકમાં ઈયળનો ઉપદ્રવ શરૂ થતાં ખેડૂતો માટે ઊભી થઈ બેવડી મુશ્કેલી. પશુપાલકોને પણ નથી મળી રહ્યો ઘાસચારો. મહેસાણામાં ઝડપાયો દેશી દારૂનો કાચો માલ. કડીના બલાસર ગામમાં પોલીસના દરોડા. જમીનમાં દાટેલા 78 પીપમાંથી 15,600 લીટર વોશ ઝડપાયો. ભગવાનજી ઠાકરની પોલીસે કરી ધરપકડ. ₹40 કિલો તાંબાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરતમાં. 3 આરોપીઓની કરાઈ ધરપકડ. ભાટેનાના પુષ્પાનગર વિભાગ 2 માં આવેલા ઝરીના કારખાનામાંથી થઈ હતી ચોરી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મંદિરમાં ચોરી. માનસરોવર નજીક મેલડી માતાના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. ચાંદીના છત્ર સહિતની ચોરી કરી ફરાર. સીસીટીવીના દ્રશ્યોના આધારે પોલીસે હાથ ધરી તપાસ. શંકાસ્પદ એઆઈએસ સિસ્ટમ મળી કચ્છમાં જખાઉના પિંગળેશ્વર દરિયાકાંઠેથી. શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવતા એજન્સીઓની સાથે સ્થાનિક પોલીસે પણ શરૂ કરી તપાસ. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 8.23 લાખ જગ્યાઓ ખાલી. દર 5માંથી 1 જગ્યા ખાલી. ડિફેન્સમાં 2.42 લાખ, રેલવેમાં 2.40 લાખ અને ગૃહ મંત્રાલયમાં 1.10 લાખ જગ્યા રહી ખાલી. પર્યાવરણ મંત્રાલયમાં 38% અને શ્રમ તથા રોજગાર વિભાગમાં 41%થી વધુ જગ્યા ખાલી. દિલ્હીમાં જંતર મંતર તરફ જતા માર્ગો પર ફરી એકવાર મોટી સંખ્યામાં ભેગા થયા અનામત હટાવો સમર્થક. યુજીસી રોલબેકના લગાવ્યા નારા. પોલીસે આંદોલનકારીઓની કરી અટકાયત. સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકે સહિત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ. 20 ઓગસ્ટના લાતુરની સરકારી શાળામાં મંજૂરી વિના પ્રવેશવાનો આરોપ. દીપકે અને તેમના સાથીઓ પર શિક્ષકોને ધમકાવવાનો લાગ્યો આરોપ. ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપ નેતા સતીશ મહાના પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ. રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ તે પહેલા જ અચાનક ઉતરી ગયા મંચ પરથી. કારમાં બેસીને થયા રવાના. ભાજપના નેતાઓ રાષ્ટ્રગાન વિરોધી હોવાનો વિપક્ષનો આરોપ. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર લાગ્યા રાહુલ ગાંધીના પોસ્ટર. રાહુલને રિયલ લાઈફ બેટમેન તરીકે દર્શાવાયા. છાત્રો કી ગુંજ સહિત વિવિધ કાર્યક્રમો થકી રાહુલ ગાંધી યુવાનો સાથે સતત કરી રહ્યા છે સંવાદ. જેન ઝીના પ્રશ્નોને પણ ઉઠાવી રહ્યા છે કોંગ્રેસના નેતા.